બગદાણા બબાલની અંદર અત્યાર સુધી જે કોળી સમાજના આગેવાનો નવનીત બાલદિયા કેસની અંદર માંગ કરી રહ્યા હતા કે જયરાજ આહિરની ધરપકડ થવી જોઈએ, પૂછપરછ થવી જોઈએ. હવે ક્યાંક એવું લાગી રહ્યું છે કે કોળી સમાજને આખરે ન્યાય મળ્યો છે. શું છે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. કોળી સમાજના તમામ આગેવાનો એવું કહ્યું હતું કે 1 ફેબ્રુઆરીના રોજ અમે મહાસંમેલન ન્યાય સંમેલન કરવાના છીએ અને એ પણ ભાવનગર પશ્ચિમ બેઠકથી શરૂ કરવાના છીએ. આખા ગુજરાતમાં આ બેઠકનો દોર છે તે શરૂ થવાનો છે અને એ જ સમય દરમિયાન કહેવામાં આવ્યું હતું કે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવે. અનેક વખત આવી માંગ કરવામાં આવી અને હવે આખરે જયરાજ આહિરની આખા પ્રકરણમાં ધરપકડ થઈ ચૂકી છે. કારણ કે આજે બીજી એક વખત એસઆઈટીએ સમન્સ મોકલ્યું હતું, પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા અને એ જ બધાની વચ્ચે આજે ઉચ્ચ અધિકારીઓ પણ સામે બેઠા હતા, એમને પણ સવાલ જવાબ કર્યા હતા. એ બાબતે હવે જ્યારે જે જયરાજ આહિર છે તેમની સાથે બીજા કયા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તેમની પણ ચર્ચા કરીએ. એક પ્રેસ નોટ સામે આવી છે અને અહીંયા પ્રેસ નોટમાં લખવામાં આવ્યું છે ભાવનગર જિલ્લાના બગદાણા પોલીસ સ્ટેશન ખાતે તારીખ 29/12/2025ના રોજ જે ગુના નંબર નોંધાયેલો છે અને એ જ જે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો કે શરૂઆતમાં બગદાણા પોલીસે એમાં 8 આરોપીની ધરપકડ કરી હતી. આ કેસની સંવેદનશીલતાને ધ્યાને લઈ આઈજીપી કચેરી દ્વારા તારીખ 5/1/2026ના રોજ એસઆઈટીની રચના કરવામાં આવી. એસઆઈટી દ્વારા 20 દિવસ જેટલા ટૂંકા ગાળામાં સમગ્ર કેસની તલસ્પર્શી તપાસ હાથ ધરી 8 આરોપીઓના 3 દિવસના પુનઃ રિમાન્ડ મેળવવામાં આવ્યા. આ રિમાન્ડ દરમિયાન આરોપીની કડકાઈથી પૂછપરછના અંતે એસઆઈટીને વધુ આરોપીઓ સંડોવાયેલા હોવાના પુરાવાઓ પ્રાપ્ત થયા. નીચે મુજબના વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી કે કાનાભાઈ ભીખાભાઈ કામડિયા, સંજયભાઈ બેચરભાઈ ચાવડા, દિનેશભાઈ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકી. આ આરોપીઓની વધુ પૂછપરછ, મોબાઈલ લોકેશન તથા અન્ય ટેકનિકલ્સ ડિટેલ્સને ધ્યાને લેવામાં આવેલ તારીખ 19/1/2026ના ફરિયાદી શ્રી નવનીતભાઈ બાલદિયાનું વિશેષ નિવેદન લેવામાં આવેલ. તેમના નિવેદન બાદ અન્ય મહત્વના સાક્ષીઓના નિવેદનોની ચકાસણી કરતા જયરાજ આહિરની આ ઘટનામાં પૂછપરછ જરૂરી લાગતા તારીખ 21/1/2026ના રોજ નિવેદન નોંધવા બોલાવવામાં આવેલ. સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ દરમિયાન ત્યારબાદ આ હુમલામાં ભાગ ભજવનાર વધુ 2 આરોપી, એક આરોપી નંબર છે ઉત્તમભાઈ ભરતભાઈ બાંભણિયા, જેમનો ફોન કોલ આપણે જોયો હતો કે જેમના દ્વારા હથિયાર પહોંચાડવામાં આવ્યા હતા એ વ્યક્તિ, અને બીજો છે અજયભાઈ ઉર્ફે મોટો મંજીભાઈ ભાલિયાની ધરપકડ કરવામાં આવી. આ કેસની તલસ્પર્શી તપાસ આગળ વધારતા એસઆઈટીએ પ્રાપ્ત કરેલ અન્ય વધુ પુરાવાઓ, સાયોગિક નિવેદનો, આરોપીઓના એકબીજા સાથેના મોબાઈલ સંપર્કો, તેમના લોકેશન તથા અન્ય ડિટેલ્સની ઉચ્ચ કક્ષાએ સઘન મૂલવણી કરવામાં આવેલ. જયરાજ આહિરની સંડોવણીના પૂરતા પુરાવાઓ પ્રાપ્ત થતા તેને એસઆઈટી સમક્ષ અન્ય ખુલાસાઓ અર્થે બોલાવવામાં આવેલ. તેની આજની પૂછપરછમાં ત્યાં હુમલાની ઘટનામાં સંડોવાયેલ હોવાના પૂરતા પુરાવાઓને ધ્યાને લઈ સઘન મૂલવણી કરી આજરોજ જયરાજ આહિરની આ ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. પહેલી વખત જ્યારે જયરાજ આહિર આવ્યા હતા ત્યારે કહીને ગયા હતા કે જે રીતે કાયદો હશે મને બોલાવવામાં આવશે ન્યાય માટે, તો પછી હું આ તપાસમાં સહભાગી થઈશ. જ્યારે બીજી એક વખત તપાસ માટે બોલાવવામાં આવ્યા ત્યારે આ બધા ખુલાસા થયા છે. એટલે હવે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે. ક્યાંક કોળી સમાજ 1 ફેબ્રુઆરીએ ભેગો થાય, મહાસંમેલન કરે પહેલા જ જે તપાસ થઈ રહી હતી એમાં ક્યાંક હવે એસઆઈટીએ બધા જ પુરાવા ભેગા કર્યા અને જયરાજ આહિરની ધરપકડ કરી છે. હવે એ જોવાનું છે કે નવનીત બાલદિયા જે પ્રમાણે કહી રહ્યા હતા કે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવે, હવે થઈ ગઈ છે. હવે જોવાનું આગળ રહ્યું શું કે હવે શું થાય છે આ મામલામાં. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.